નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. આગળ આપણે ચેપ્ટર નંબર ધોરણ 9 ચેપ્ટર નંબર 14 છે, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ભાગ 2 વિશે આપણે હવે ચર્ચા કરીશું. અને આગળ ભાગ 1 વિશે આપણે ચર્ચા કરી ગયા છે કે નૈસર્ગિક સ્ત્રોતો કોને કહેવામાં આવે છે. કુદરતી, નૈસર્ગિક એટલે કે કુદરતી સ્ત્રોતો છે. તો કુદરતી સ્ત્રોતો કોને કહેવામાં આવે છે, કયા કયા મુખ્ય છે કે જીવન જીવવા માટે પૃથ્વી પર જીવન શક્ય છે, તો કયા કયા કુદરતી સ્ત્રોતો છે જેના લીધે આ શક્ય છે, તો એની આપણે ચર્ચા કરી હતી. એની સાથે સંકળાયેલા જે આવરણો છે એ આવરણો વિશેની પણ આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરી ગયા છીએ. તો હવે એનાથી આગળ કે પૃથ્વી પર તો જીવન શક્ય છે, આપણે બધા જાણીએ છીએ, આપણે બધા પૃથ્વી પર જ રહીએ છીએ, એટલે આપણને એ બાબત તો ખબર છે કે પૃથ્વી પર જીવન શક્ય છે, પણ શા માટે? તો આપણને બધાને ખબર છે કે પૃથ્વી પર જીવન છે, પણ કેમ? તો એનું કારણ છે કે પૃથ્વી પર જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ જેવા આવરણો રહેલા છે. ટૂંકમાં કહેવાય કે જીવાવરણ રહેલું છે, અને એના જ કારણે પૃથ્વી પર જીવન શક્ય છે. પરંતુ શુક્ર છે, મંગળ છે, તો આવા ગ્રહ ઉપર જીવન શક્ય છે કે નહીં? અને નથી તો શા માટે નથી? એનું કારણ શું છે? તો એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવી છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવું છે કે પૃથ્વી પર જીવન શક્ય છે, પરંતુ શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન શક્ય નથી. શા માટે? તો ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમને પૂછાઈ શકે છે કે શા માટે પૃથ્વી પર જીવન શક્ય છે ને શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન શક્ય નથી? કારણ આપી સમજાવો. તો પૃથ્વી પર જીવન શક્ય છે, પરંતુ શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન શક્ય નથી. તો શા માટે? આવી રીતનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે પૃથ્વી પર જીવન શક્ય છે, પરંતુ શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન શક્ય નથી. શા માટે જીવન શક્ય નથી? તો શું એનું કારણ શું છે? કેમ નથી? ત્યાં તેમ જઈને આપણે રહી શકતા નથી? તો એનું કારણ પણ જણાવવાનું છે. તો પૃથ્વી પર જીવન છે, શક્ય છે, આપણે બધા જાણીએ છીએ, કારણ કે પૃથ્વીની જે ફરતે છે, પૃથ્વીની ફરતે ચાદરની જેમ, કે પછી આપણે આગળના વિડીયોની અંદર પણ ચર્ચા કરી હતી એ પ્રમાણે કે પૃથ્વી છે તો પૃથ્વીની આજુબાજુ કામડા કે ચાદરની જેમ એક આવરણ આવેલું છે. અને આ આવરણ છે એ કયું આવરણ છે? આપણે બધા જાણીએ છીએ એમ. તો પૃથ્વીની ફરતે ચાદર કે કામડાની જેમ હવાનું આવરણ આવેલું છે. આ એક પહેલું કારણ છે. જો શું છે કે પૃથ્વીની આજુબાજુ છે એ ચાદર કે કામડાની જેમ હવાનું આવરણ રહેલું છે, એના કારણે. તો પહેલું કારણ. તો પૃથ્વી પર જીવન શક્ય છે, કારણ કે પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની શું છે? પૃથ્વીની સપાટી અથવા તો પૃથ્વીની ફરતે ચાદર કે કામડાની માફક હવાનું આવરણ આવેલું છે. કોનું આવરણ આવેલું છે? હવાનું આવરણ આવેલું છે. આ પહેલું કારણ છે. પૃથ્વી પર જીવન હોવાનું મુખ્ય કારણ શું છે? કે ત્યાં એક હવાનું આવરણ આવેલું છે. પણ શું બીજે હવાનું આવરણ નહીં હોય? તો એના વિશે વધારે આપણે ચર્ચા કરીશું. તો હવાનું આવરણ આવેલું છે એટલા માટે, અને બીજા પણ એના કારણો છે. તો પૃથ્વીનું જે વાતાવરણ છે, તો પૃથ્વીના વાતાવરણની અંદર નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આવા બધા વાયુઓ કોની અંદર રહેલા છે? હવાની અંદર રહેલા છે. અને આ હવાના અંદર રહેલા વાયુઓ છે, એના લીધે જ તે
આપણે પૃથ્વી પર શું કહી શકીએ છીએ? જીવન જીવી શકીએ છીએ. તો આ વગેરે હાજર હોવાના લીધે. તો પહેલી બાબત છે કે હવા છે. તો હવાની અંદર કે પૃથ્વીના વાતાવરણની અંદર કે પૃથ્વીના વાતાવરણમાં રહેલી હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને ભેજ અથવા તો આપણે એને કહેતા હોય બાષ્પ, કહેતા હોય છે બાષ્પ વગેરે હાજર હોય છે. અથવા ભેજ આપણે બાષ્પ સ્વરૂપ લખો અને બાષ્પ હાજર હોય છે. યાદ રાખજો, પૃથ્વીના વાતાવરણમાં રહેલી જે હવા છે તો હવાની અંદર નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આવા બધા વાયુઓ છે. એ સિવાય પાણીની જે બાષ્પ હોય છે એ પાણીની બાષ્પ પણ એની અંદર શું રહેલી હોય છે? હાજર રહેલી હોય છે. અને હાજર હોવાના કારણે જ તે આપણે અહીંયા શું કહી શકીએ છીએ? પૃથ્વી ઉપર આપણે જીવન જીવી શકીએ છે. આ એનું બીજું કારણ છે. આ ખૂબ જ અગત્યનું. પહેલું તો હવાનું આવરણ છે એટલા માટે. ત્રીજું, આવા અલગ અલગ જે આપણા શ્વસનની ક્રિયાઓ, દાખલા કે આપણને ખબર છે કે આપણે શ્વાસની ક્રિયા કરવા માટે ફરજિયાતપણે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે મુક્ત કરીએ છીએ. તો જો હવાની અંદર ઓક્સિજન હશે તો જ આપણે આપણું જીવન ગુજારી શકીશું. અને એ ઓક્સિજન અહીંયા પૃથ્વી પર રહેલો છે એટલા માટે પૃથ્વી પર શું છે? જીવન શક્ય છે. તો હવે શુક્ર અને મંગળની વાત કરીએ કે શુક્ર અને મંગળ છે. તો શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણની અંદર શું ત્યાં ઓક્સિજન અને નાઇટ્રોજન હાજર નહીં હોય? તો આપણે કહી શકીશું ના, ત્યાં હાજર નથી. પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હાજર છે, પણ એનું જે પ્રમાણ છે એનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એની વધારે હોવાના લીધે કે શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં કે શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 95 થી 97% જેટલું હોય છે. શુક્ર છે, મંગળ છે, આ ગ્રહનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે તો એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 95 થી 97% જેટલું છે. અને આટલો ખૂબ જ વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોવાના લીધે જ ત્યાં આપણે આપણું જીવન ગુજારી શકતા નથી અથવા આપણે ત્યાં જીવિત રહી શકતા નથી. એનું પણ એક કારણ છે કે જો આટલું ખૂબ જ ઊંચું તાપમાન હશે તો આટલું ઊંચું તાપમાન કાર્બન ડાયોક્સાઇડનું આટલું ઊંચું પ્રમાણ હોવાના લીધે ત્યાંનું ટેમ્પરેચર હશે, ત્યાંનું જે તાપમાન હશે એ ખૂબ જ વધારે હશે. તાપમાન ખૂબ જ વધારે હોવાના લીધે ગ્રીન હાઉસ અસર જેવી ઘટનાઓ બને છે ને જેના કારણે આપણું જીવન ત્યાં જીવી શકતા નથી. એટલો તાપ આપણે સહન કરી શકીએ નહીં. જ્યારે શુક્ર અને મંગળ ગ્રહ છે એના વાતાવરણની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન, તો અહીં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તો છે પરંતુ નાઇટ્રોજન અને ઓક્સિજન જે છે એ ત્યાં હાજર છે નહીં. કે શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓ હાજર હોતા નથી. એટલે કે ત્યાં નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા જે વાયુઓ છે જે આપણા માટે જરૂરી હોય છે એવા વાયુઓ ત્યાં હાજર છે નહીં. અને તે વાયુઓ હાજર ન હોવાના લીધે જ તે શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન છે એ શક્ય
નથી। તો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો પૃથ્વી પર જીવન શક્ય છે, તો એનું કારણ શું છે? પૃથ્વી પર જીવન શક્ય છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદર કે કામળાની માફક હવાનું આવરણ રહેલું છે, ને જે હવાનું આવરણ છે એ હવાની અંદર નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પૂરતા પ્રમાણમાં હોય છે। શુક્ર અને મંગળ ગ્રહ છે, તો શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણ છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, પરંતુ કેટલા ટકા છે? 95 થી 97% જેટલો હોય છે। અને શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા જે વાયુઓ છે જે અગત્યના છે તે હાજર છે નહીં। આ બીજું પણ એનું કારણ હોઈ શકે। એ સિવાય પૃથ્વીનું જે વાતાવરણ છે એની અંદર નાઇટ્રોજનનું જે પ્રમાણ હોય છે એ 78% જેટલું હોય। કેટલું હોય છે? પૃથ્વીના વાતાવરણમાં અંદર રહેલા હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% હોય છે, ઓક્સિજનનું પ્રમાણ છે એ 21% જેટલું હોય છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ 0.03% જેટલું, કેટલું? 0.03% જેટલો કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ ઓછી માત્રામાં, એટલે કે જરૂરિયાત પ્રમાણે રહેલો છે, અને એટલા જ માટે પૃથ્વી પર છે એ શું છે? જીવન શક્ય છે, જ્યારે શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન શક્ય નથી। આ બાબત ખાસ કરીને શું કરવાની છે? યાદ રાખવાની છે। આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, મોસ્ટ આઈએમપી છે, એટલે આપણને ખબર હોવી જોઈએ કે પૃથ્વી પર જીવન શક્ય છે તો શા માટે, અને મંગળ અને શુક્ર ગ્રહ પર જીવન શક્ય નથી તો શા માટે, કેમ છે અને કેમ નથી, એ બાબત આપણને ખબર હોવી જોઈએ। હવે અહીંયા કાર્બન ડાયોક્સાઇડની વાત આવે છે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે સંકળાયેલી એક બાબત છે જેની આપણે ચર્ચા કરીશું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે શ્વાસની ક્રિયા દરમિયાન શું કરે? કાર્બન ઓક્સિજનને લઈએ છીએ, ઓક્સિજનને ગ્રહણ કરીએ છીએ, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરીએ છીએ? મુક્ત કરીએ છીએ। તો આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ એનું શું થાય છે? કેમ આપણે બધા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ તો પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવું જોઈએ કે નહીં? તો કેમ વધતું નથી? કેમ એ સંતુલિત જળવાઈ રહે છે? તો એનું કારણ શું છે? તેવી રીતે કઈ બે પ્રક્રિયાઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જાળવી રાખે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એની સાથે સંકળાયેલી બે પ્રક્રિયાઓ કઈ છે એનો આપણે વાત કરવી છે। કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી બે ક્રિયાઓ જણાવો। એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? CO2, કાર્બન ડાયોક્સાઇડ। તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી બે અગત્યની પ્રક્રિયાઓ જણાવો। અગત્યની પ્રક્રિયાઓ જણાવો। એ રીતે કઈ બે પ્રક્રિયા છે જે પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હોય? એ બે પ્રક્રિયાઓ જણાવવાની છે। તો પહેલી બાબત છે કે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુને મુક્ત કરીએ છીએ એ જ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે શું કરે છે? ઉપયોગ કરે છે। અને એ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ જે કાંઈ પણ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, ઉપયોગ કર્યા બાદ તેનું ગ્લુકોઝ જેવા ઘટકોની અંદર શું કરે છે? રૂપાંતર, એટલે કે રાસાયણિક સ્વરૂપમાં એનો શું કરે છે? સંગ્રહ કરતો હોય છે, ઉપયોગ કરે છે। તો એ કઈ કઈ પ્રક્રિયાઓ છે એની આપણે ચર્ચા કરીશું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલી વનસ્પતિઓ છે એ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે, એટલે કે શોષણ કરે છે, અને શોષણ કરીને ગ્લુકોઝનું શું કરે છે? નિર્માણ કરે છે। તો કે લીલી વનસ્પતિઓ કોણ? લીલી વનસ્પતિઓ પ્રથમ ક્રિયા કઈ છે? પ્રથમ ક્રિયા કે લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે? કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે। કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી ગ્લુકોઝ જેવા પદાર્થોનું નિર્માણ કરે છે। યાદ રાખજો કે લીલી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણે
કીધું એ પ્રમાણે CO2 એ કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે? સ્થાપન કરે છે અથવા શોષણ કરે છે. ને એ જ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કર્યા બાદ શું કરે છે? ગ્લુકોઝ જેવા પદાર્થોનું શું કરે છે? નિર્માણ કરે છે. અને આ જ ગ્લુકોઝ છે એનો અલગ અલગ સજીવો દ્વારા શું કરવામાં આવે છે? ઉપયોગ. ટૂંકમાં એ વનસ્પતિની અંદર જે ઉર્જા સંગ્રહ પામે છે એ રાસાયણિક સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ પામતી હોય છે. આ એક બાબત ધ્યાન આપવાની છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, તો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી શું કરે છે? લીલી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સૂર્યપ્રકાશ હોય, ક્લોરોફિલ હોય, કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિની અંદર શું હાજર રહેલું હોય છે? ક્લોરોફિલ. ને ક્લોરોફિલના લીધે જ તે લીલી વનસ્પતિઓ છે એ શું કરી શકે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. બીજો એક પણ સજીવ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ કરી શકતા નથી. લીલી વનસ્પતિઓ છે, લીલ છે, અમુક પ્રકારના બેક્ટેરિયા હોય છે એ શું કરી શકે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ કરે છે કે જેની અંદર ક્લોરોફિલ હાજર રહેલો હોય છે. અને એટલા માટે તો આ હતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. ક્લોરોફિલ હાજર હોવો જોઈએ. કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે, શોષણ કરે અને એનું ગ્લુકોઝની અંદર શું કરે છે? રૂપાંતર કરે છે, એટલે ગ્લુકોઝનું નિર્માણ કરે છે. આ પહેલી પ્રક્રિયા હતી. એ સિવાય ઘણા બધા જે દરિયાઈ જીવો હોય, ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ હોય છે, એ પોતાનું ઉપરનું જે કવચ છે એ ઉપરનું કવચ બનાવવા માટે પણ શું કરતા હોય છે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ છે એ પોતાનું ઉપરનું જે કવચ હોય છે, કવચ બનાવવા માટે શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. તો ઘણા દરિયાઈ પ્રાણીઓ છે તેમના કવચના નિર્માણમાં પાણીમાં જે દ્રાવ્ય જે કાર્બન ડાયોક્સાઇડ કાર્બોનેટ હોય છે એનો ઉપયોગ કરે છે. બીજો પોઈન્ટ છે કે ઘણા દરિયાઈ પ્રાણીઓ ઘણા બધા જે દરિયાઈ પ્રાણીઓ છે, દરિયાની અંદર રહેતા ઘણા બધા જે જીવ હોય છે, ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ હોય છે, તે તેમના કવચના નિર્માણ માટે પોતાના શરીરનું ઉપરનું જે કવચ એને તૈયાર કરવું છે ને ઉપરનું કવચ તૈયાર કરવા માટે એટલે કે કવચના નિર્માણ માટે પાણીમાં દ્રાવ્ય એટલે શું? આપણે એને કહેતા ઓગળેલ. પાણીની અંદર જે ઓગળેલ હોય તે ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ છે એ તેમના કવચના નિર્માણ માટે પાણીમાં દ્રાવ્ય અથવા તો ઓગળેલ કાર્બોનેટ એટલે કે જેને આપણે કહેતા હોય CO3 કાર્બોનેટનો શું કરે છે? ઉપયોગ કરે છે. CO3 એક ઓક્સિજનનું પ્રમાણ, એક ઓક્સિજનના પરમાણુનું પ્રમાણ વધે છે અને કાર્બોનેટ બનતો હોય છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ, આપણે કાર્બન ટ્રાયોક્સાઇડ અને કાર્બોનેટ તરીકે ઓળખીએ છીએ. એટલે કાર્બોનેટનો શું કરે છે? ઉપયોગ કરે. ઘણા બધા જે દરિયાઈ પ્રાણીઓ હોય છે એના કવચના નિર્માણ માટે, ઉપરનું કવચ બનાવવા માટે પાણીની અંદર જે કાર્બોનેટ ઓગળે છે તો એ કાર્બોનેટ છે એટલે કે પાણીની અંદર ઓગળેલો જે કાર્બોનેટ હોય છે એ કાર્બોનેટનો શું કરે છે? ઉપયોગ કરે છે. એટલે પોતાનું કવચ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? કાર્બોનેટનો. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે દરિયાઈ પ્રાણીઓ પોતાનું કવચ બનાવવા માટે અથવા કવચના નિર્માણ માટે કયા વાયુનો ઉપયોગ કરે છે અથવા કોનો ઉપયોગ કરે છે? તો પાણીની અંદર દ્રાવ્ય કાર્બોનેટનો શું કરે છે? તે ઉપયોગ કરે છે. અને આ જ માટે મહાસાગરોમાં દ્રાવ્ય CO2 નો ઉપયોગ થાય છે. અને એટલા જ માટે જે મોટા મોટા મહાસાગરો હોય છે એની અંદર ઓગળેલો જે CO2 હોય છે એનો શું થાય છે? ઉપયોગ થાય છે. આ જ માટે મહાસાગરોમાં દ્રાવ્ય એટલે આપણે આગળ કીધું એ પ્રમાણે ઓગળેલ CO2 નો ઉપયોગ થાય છે. અને આજ માટે મોટા મોટા મહાસાગરો હોય છે એની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ઓગળેલો હોય છે એનો શું થતો હોય છે? ઉપયોગ થતો હોય છે. એટલે કે દરિયાઈ પ્રાણીઓ છે પોતાનું કવચ બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો, કાર્બોનેટનો શું કરતા હોય છે? ઉપયોગ કરતા હોય છે. તો આ હતી કાર્બન ડાયોક્સાઇડ સાથે સંકળાયેલી બે અગત્યની પ્રક્રિયાઓ. ફરી વખત યાદ રાખજો, પહેલી આવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને બીજી કવચ બનાવવા માટેની ક્રિયા.
ટૂંકમાં યાદ રાખવાનું, કાર્બન ડાયોક્સાઇડ સાથે સંકળાયેલી બે પ્રક્રિયાઓ. તો પહેલી કઈ આવે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અથવા ગ્લુકોઝ બનાવવાની ક્રિયા, ગ્લુકોઝના નિર્માણની ક્રિયા. અને બીજી આવે છે દરિયાઈ પ્રાણીઓના ત્વચના નિર્માણની ક્રિયા. આ બે ક્રિયાઓ છે એ CO2 નો ઉપયોગ કરીને થાય છે. ગ્લુકોઝનો નિર્માણની ક્રિયા છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને થાય છે. એ છે દરિયાઈ પ્રાણીઓ છે પોતાનું કવચ બનાવવા માટે, કવચના નિર્માણ માટે પણ શું કરે છે? CO2 નો ઉપયોગ કરે છે, કાર્બોનેટનો ઉપયોગ કરે છે અને એનો ઉપયોગ કરીને એનું નિર્માણ કરતા હોય છે. તો આ તો CO2 નો ઉપયોગ કરતી બે અગત્યની જે ક્રિયાઓ છે તે. હવે એનાથી આગળ આ હતો જીવનનો જે શ્વાસ છે, હવા સાથે સંકળાયેલી જે બાબતો હતી એની આપણે ચર્ચા કરી. હવે જે આબોહવા છે, તો આબોહવાના નિયંત્રણની અંદર વાતાવરણની ભૂમિકા શું છે? કે આબોહવા છે આપણી અલગ અલગ વિસ્તારની અંદર આબોહવા જે હોય છે કેવી હોય છે? અલગ અલગ. હવે એનું જે નિયંત્રણ થાય છે, સામાન્ય રીતે આપણું જે અહીંનું જે વાતાવરણ હોય છે એ શું રહેતું હોય છે? સામાન્ય રીતે જળવાઈ રહેતું હોય છે. ઘણી બધી વાર આપણે તાપમાનમાં વધારો થતો હોય, ઘણી બધી વાર ઘટાડો થતો હોય, ઘણી બધી વાર તાપમાન ખૂબ જ વધી જાય છે, ઘટી જાય છે. તો એનું જે નિયંત્રણ થાય છે, પણ એટલો બધો મોટો ફેરફાર થતો નથી, એવડો મોટો ફેરફાર થતો હોતો નથી. તો આપણું જે વાતાવરણ છે, આપણી જે આબોહવા છે, તો આબોહવાનું નિયંત્રણ છે, નિયંત્રણ કોણ કરે છે, કેવી રીતના થાય છે એની ચર્ચા કરવી છે. આપણે એવું નથી બનતું કે આપણું જે ટેમ્પરેચર હોય છે 40 ડિગ્રી હોય, 40 સેલ્સિયસ હોય તો એ ઘટીને ડાયરેક્ટ 5 સેલ્સિયસ થઈ જાય કે માઇનસમાં જતું રહે એવું બનતું નથી, કે 100 ઉપર જતું રહે એવું બનતું નથી. પણ નોર્મલી 1 કે 2 સેલ્સિયસનો શું રહેતો હોય છે? તફાવત. તો આને જાળવી રાખવાનું જે કાર્ય છે એ કાર્ય કોના દ્વારા થાય છે એની આપણે ચર્ચા કરવી છે. તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણ છે, વાતાવરણ કેવી રીતના અગત્યનો ફાળો ભજવે છે એની વાત કરવી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો જણાવો. તો અહીંથી આ પ્રશ્ન ઉપરથી આપણને એક બાબત તો ખબર પડી જાય કે આબોહવાનું જે નિયંત્રણ થાય છે, તો આબોહવાનું નિયંત્રણ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ કોણ ભજવે છે? આપણું જે વાતાવરણ છે તે. એટલે એક પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો કે આબોહવાનું નિયંત્રણ કરવા માટે કોણ અગત્યનો ભાગ ભજવે છે? તો આબોહવાનું નિયંત્રણ કરવા માટે વાતાવરણ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પણ કેવી રીતના ભાગ ભજવે છે એની આપણે વાત કરવી છે. તો વાતાવરણની અંદર જે વાયુ હોય છે એ ઉષ્માના મંદ વાહક હોય. કેવા હોય? મંદ વાહક હોય. ચાલે એમાંથી જે ઉષ્માનું જે વહન થાય છે, ઉષ્મા એટલે ગરમી, ગરમીનું જે વહન થાય છે એ કેવું હોય? ખૂબ જ ધીમું, મંદ એટલે ખૂબ જ ઓછું હોય છે. તો આપણા વાતાવરણની અંદર જે વાયુઓ રહેલા છે, આ વાયુઓ છે ઉષ્માના મંદ વાહક છે. અને ઉષ્માના મંદ વાહક હોવાના લીધે જ તે શું થાય છે કે વાતાવરણ છે પૃથ્વીનો સરેરાશ તાપમાન દિવસના સમયે અને આખા વર્ષ દરમિયાન, તો ખાલી એક દિવસ નહીં, આખા વર્ષ દરમિયાન આપણું જે તાપમાન હોય છે એ શું થતું હોય છે? જાળવી રાખે છે અથવા જળવાઈ રહે છે. તો વાતાવરણની અંદર રહેલા વાયુઓ ઉષ્માના મંદ વાહક હોવાના લીધે શું થાય છે? વાતાવરણ છે કે વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન અને આખા વર્ષ દરમિયાન શું કરે છે? જાળવી રાખે છે. તો વાતાવરણમાં રહેલા વાયુઓ કે વાતાવરણમાં રહેલા વાયુઓ ઉષ્માના મંદ વાહક હોવાથી એટલે વાતાવરણની અંદર જે વાયુઓ રહે છે, કયા કયા વાયુઓ આપણે ખાસ કરીને તો જોયા હતા? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ છે,
નાઇટ્રોજન છે, આ જે વાયુઓ છે તે. તો વાતાવરણમાં રહેલા વાયુઓ ઉષ્માના મંદવાહક હોવાથી શું કરે છે, એ વાતાવરણ છે અને વાતાવરણનું જે તાપમાન હોય છે એનું સરેરાશ જે તાપમાન હોય છે, સરેરાશ જે તાપમાન હોય છે, તો ઉષ્માના મંદવાહક હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન અને આખા વર્ષ દરમિયાન જાળવી રાખે છે. તો ફરી વખત વાતાવરણની અંદર રહેલા જે વાયુઓ છે એ કેવા છે, ઉષ્માના મંદવાહક છે, અને ઉષ્માના મંદવાહક હોવાના લીધે જ તે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે, એટલે આપણું જે ટેમ્પરેચર હોય છે, આપણું જે તાપમાન હોય છે, આ આપણા સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન અને આખા વર્ષ દરમિયાન એને શું કરે છે, સંતુલિત રીતે જાળવી રાખે છે. એટલે કે ટેમ્પરેચર છે વધારે હાઈ નથી થતું, વધારે લો નથી થતું, એટલે ખૂબ જ વધી પણ નથી જતું, ખૂબ જ ઘટી પણ જતું નથી. એટલે કે આપણું જે તાપમાન છે એને સરેરાશ રીતે શું કરી શકે છે, જાળવી રાખે છે. પછી એક દિવસ હોય કે આખા વર્ષ દરમિયાન એને જાળવી રાખે છે. એ સિવાય કે વાતાવરણ છે, તો વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારો થતો પણ શું કરે છે, અટકાવે છે. અચાનક કોઈ દિવસ વાતાવરણ છે એ આપણા તાપમાનને વધવા દેશે નહીં. અચાનક જે વધારો થાય છે એ વધારાને શું કરે છે, અટકાવી દે છે. એટલે કે વાતાવરણ છે એ દિવસ દરમિયાન દિવસ દરમિયાન તાપમાનમાં થતા અચાનક વધારાને અટકાવી દે છે. શું કરે છે, વાતાવરણ એ કોણ કાર્ય કરે છે, વાતાવરણ. તો વાતાવરણ એ દિવસ દરમિયાન જે તાપમાનમાં થતો જે વધારો છે, અચાનક જે તાપમાન વધી જાય છે અને અચાનક તાપમાનમાં થતો જે વધારો છે, આ વધારાને શું કરી દે છે, અટકાવી દે છે. અને રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત થવાની જે ક્રિયા છે એને પણ શું કરે છે, ધીમી પાડી તાપમાનમાં અચાનક ઘટાડો પણ અટકાવે છે. તો ઘણા બધાના મનમાં પ્રશ્ન થાય, સાહેબ શું એને વાતાવરણમાં વધારો થતો અટકાવે, શું ઘટાડો થતો અટકાવી શકે નહીં? તો તમારો પ્રશ્ન વ્યાજબી છે કે વાતાવરણમાં વધારો થતો તો અટકાવે છે, સાથે સાથે વાતાવરણની અંદર જે અચાનક ઘટાડો થાય છે એ ઘટાડાને પણ શું કરે છે, અટકાવે છે. પણ કેવી રીતના? તો વાતાવરણની અંદર ઘટાડો સામાન્ય રીતે ક્યારે થાય, રાત્રિ દરમિયાન. તો રાત્રિ દરમિયાન જે ઉષ્મા મુક્ત થાય છે, આખા દિવસની જે આપણી ગરમી હોય છે ને ગરમી લીધે રાત્રે આપણા ઘરની અંદર આપણે ખૂબ જ બાફ જેવું લાગતું હોય, ખૂબ જ ગરમી થાય છે. તો આપણા જમીન ઉપરથી જે કાંઈ પણ ઉષ્મા મુક્ત થાય છે એ મુક્ત થતી ઉષ્મા છે એને બહુ આપણા વાતાવરણની બહાર ન જતી રહે અને વાતાવરણની બહાર જતી એને અટકાવે છે. અને બહાર જતી અટકાવતા હોવાના લીધે જ તે આપણું જે તાપમાન છે, સરેરાશ તાપમાન છે, એ શું થાય છે, જળવાય. જો આ દિવસમાં આપણી વાતાવરણની બહાર જતી રહેશે તો ફરી પાછું એટલું ટેમ્પરેચર, એટલું તાપમાન વધારવા માટે એને ઘણો સમય લાગે છે અથવા ન પણ વધી શકે. અને એટલા જ માટે છે રાત્રિ દરમિયાન જે ઉષ્મા મુક્ત થાય છે તો એ મુક્ત થતી ઉષ્મા છે એને આપણા વાતાવરણની બહાર જતી શું કરે છે, અટકાવે છે. એટલે કે એ જે મુક્ત થવાની જે ક્રિયા છે એને ધીમી પાડે છે અને ધીમી પાડીને તાપમાનમાં અચાનક જે ઘટાડો થાય છે એને પણ શું કરે છે, અટકાવે છે. એટલે કે રાત્રિ દરમિયાન વાતાવરણમાં દિવસ દરમિયાન તાપમાનમાં થતા અચાનક વધારાને અટકાવી દે છે. હવે રાત્રિ દરમિયાન શું થાય છે કે રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં મુક્ત થતી ઉષ્માની ક્રિયાને મુક્ત થતી એટલે કે ઉષ્મા મુક્ત થવાની જે ક્રિયા છે તો ઉષ્માની
મુક્ત થતી ઉષ્માની ક્રિયાને ધીમી પાડે છે. ધીમી પાડે છે. ધીમી પાડીને શું કરે છે? ધીમી પાડે છે. ને ધીમી પાડ્યા બાદ શું થાય છે? જો અહીંયા એનું જે ટેમ્પરેચર છે, એનું તાપમાનમાં થતો અચાનક જે ઘટાડો છે એને પણ શું કરે છે? એ અટકાવે છે. એટલે કે તાપમાનમાં થતો અચાનક ઘટાડો ધીમી પાડે છે અને તાપમાનમાં થતા અચાનક ઘટાડાને અટકાવે છે. આ બાબત યાદ રાખવાની કે રાત્રિ દરમિયાન બાહ્ય જે વાતાવરણ છે, બહારનું જે વાતાવરણ છે, તો એ બાહ્ય વાતાવરણની અંદર મુક્ત થતી જે ઉષ્મા છે, એટલે કે મુક્ત જે ઉષ્મા થાય છે, તો મુક્ત થતી ઉષ્માની એટલે કે ઉષ્મા મુક્ત થવાની જે ક્રિયા છે, એ ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને કેવી પાડે છે? સૌપ્રથમ ધીમી પાડે છે. અને ધીમી પાડીને તાપમાનમાં થતો જે અચાનક ઘટાડો છે, અચાનક ઘટાડાને પણ શું કરે છે? ઘટાડી દે છે અથવા અટકાવે છે. જો પહેલા વધારો થાય છે તાપમાન, તો તાપમાનમાં થતા વધારાને પણ અટકાવી દે છે, અને જે તાપમાનમાં ઘટાડો થાય છે તો ઘટાડાને પણ શું કરી દે છે? અટકાવે છે. એટલે કે વધારો પણ થવા નથી દેતું, ઘટાડો પણ થવા દેતું નથી. અને એટલા જ માટે આપણું પૃથ્વીનું જે સરેરાશ તાપમાન હોય છે, પૃથ્વીનું સરેરાશ તાપમાન શું થાય છે? જળવાઈ રહે છે. આ બીજું કારણ હતું. ઉદાહરણ તરીકે તમારે હવે એક ઉદાહરણ જોવું છે કે પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં જે વધારે મોટો તફાવત સર્જાતો નથી. આવું જે કારણ છે કે વધારે અચાનક વધારો, અચાનક ઘટાડો એને અટકાવી દે છે. અને એટલા જ માટે કે તેથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં મોટો તફાવત સર્જાતો નથી. મોટો અથવા વધારે તફાવત સર્જાતો નથી. એટલે કે તેથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં મોટો તફાવત કે વધારે તફાવત સર્જાતો નથી. એટલે કે તાપમાનને વધતું પણ અટકાવે છે, ઘટતું પણ અટકાવે છે. એના જ કારણે સરેરાશ તાપમાન છે એમાં મોટો તફાવત સર્જાતો નથી. હવે એક સામાન્ય ઉદાહરણ છે, એની આપણે વાત કરીએ કે ચંદ્ર અને પૃથ્વી છે. તો ચંદ્ર અને પૃથ્વી છે એ બંને સૂર્યથી સમાન અંતરે આવેલા. આપણે બધા જાણીએ છીએ કે સૂર્યમંડળના જે 9 ગ્રહ છે, સૂર્ય છે એ કેન્દ્રની અંદર આવેલો છે. તો સૂર્યથી ચંદ્ર અને પૃથ્વી આ બંનેનું અંતર કેવું છે? સરખું છે. એટલે બંને સરખા અંતરે આવેલા છે. અને બંને સરખા અંતરે આવેલા હોવા છતાં પણ પૃથ્વી પર જીવન શક્ય છે, પરંતુ ચંદ્ર પર જીવન શક્ય નથી. તો કેમ? આવું થવા પાછળનું કારણ કેમ? શું? કે પૃથ્વી પર બંને તો સરખા અંતરે જ આવેલા છે, પણ તેમ છતાં પૃથ્વી પર જીવન શક્ય છે, પરંતુ ચંદ્ર પર જીવન શક્ય નથી. આવું થવાનું કારણ શું? એના વિશે પણ આપણે ચર્ચા કરીએ કે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે. ઉદાહરણ તરીકે કે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સરખા અંતરે આવેલા છે. આપણે બધા જાણીએ છીએ પૃથ્વી અને ચંદ્ર આ બંને છે શું છે? સૂર્યથી સરખા અંતરે આવેલા છે. પરંતુ ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી, જો ચંદ્રની જે સપાટી છે, ચંદ્રની સપાટી ઉપર કોઈ જાતનું કોઈ વાતાવરણ છે નહીં, અને કોઈ જાતનું કોઈ વાતાવરણ ન હોવાના લીધે ત્યાં જે તાપમાન છે, તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત સર્જાય છે. અને મોટા તફાવતના લીધે જ તે ચંદ્ર પર છે જીવન શક્ય નથી. એટલે કે છતાં પણ અથવા પરંતુ ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી તાપમાન છે -190 સેલ્સિયસથી +110 સેલ્સિયસ સુધીનું હોય છે. ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સરખા અંતરે આવેલા છે. ચંદ્ર પર વાતાવરણ ન હોવાના લીધે, કે ચંદ્ર પર કોઈ જાતનું કોઈ વાતાવરણ નથી, અને કોઈ વાતાવરણ ન હોવાના લીધે ત્યાં
તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત સર્જાય છે કે ચંદ્ર પર વાતાવરણ નથી, ચંદ્ર પર વાતાવરણ ન હોવાના લીધે જ ત્યાં તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત સર્જાય છે કે ત્યાંનું તાપમાન -190 સેલ્સિયસથી +110 સેલ્સિયસ જેટલું હોય છે. કે રાત્રિ દરમિયાન ત્યાંનું જે તાપમાન હોય છે -190 સેલ્સિયસ, એટલે કે માઇનસ એટલે કે આખું બરફ બની જાય છે, અને દિવસ દરમિયાન +110 સેલ્સિયસ હોય છે. અહીંયા આપણે ખાલી 45 કે 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થાય તો પણ આપણે એટલા તડકાને સહન કરી શકતા નથી. તો વિચારી લો કે 110 સેલ્સિયસ જેટલું તાપમાન થાય તો આપણે એને સહન કરી શકશું? આપણે બધા જાણીએ છીએ કે ના, આપણે એટલો તાપ છે, એટલું તાપમાન છે એને સહન કરી શકતા નથી. અને એટલું સહન ન કરી શકવાના કારણે તે કે વાતાવરણના અભાવના કારણે તે ત્યાં ખૂબ જ મોટો તફાવત સર્જાવાના કારણે તે ચંદ્ર પર જીવન શક્ય નથી. આથી જ ચંદ્ર પર જીવન શક્ય નથી. એ તાપમાનનો ખૂબ જ મોટો તફાવત છે ને મોટો તફાવત હોવાના લીધે જ તે ભલે બંને સરખા જ અંતરે છે પણ તેમ છતાં ત્યાં જીવન શક્ય છે નહીં. એટલી ખબર? આ તો આપણે એક અગત્યનો કે આબોહવાના નિયંત્રણમાં તફાવત, વાતાવરણનો ફાળો. તો વાતાવરણ છે એ આટલી રીતે ઉપયોગી બને છે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન દિવસ દરમિયાન અને આખા વર્ષ દરમિયાન જાળવી રાખવા માટે. બીજું છે તાપમાનમાં ખૂબ જ થતો વધારો અટકાવવા માટે, ખૂબ જ થતો ઘટાડો અટકાવવા માટે. એ સિવાય એક ઉદાહરણ દ્વારા આપણે એની ચર્ચા કરી ગયા છીએ. તો આથી આબોહવાના નિયંત્રણમાં વાતાવરણના ફાળાની વાત. હવે એક પ્રવૃત્તિ તમને આપવામાં આવી છે જેની મદદથી તમે સરળતાથી સમજી શકશો. તો જોઈએ. સમજો તમને કેવા પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. એ પ્રમાણે કહેવામાં આવે છે એક પાણીથી ભરેલું બીકર. શું કરવાનું છે? એક પાણીથી ભરેલું બીકર લેવાનું છે. બીજું એક માટીથી ભરેલું બીકર લેવાનું છે. એક પાણીથી ભરેલું બીકર, એક માટીથી ભરેલું બીકર, અને બીજું તમારે લેવાનું છે કે બંધ શીશી. શું કરવાની છે? એક બંધ શીશી. સમજી લો કે આપણે કોઈ એક બીકર લઈએ અથવા કોઈ પણ પાત્ર આપણે આવી રીતના સમજી લો પાણીથી ભરેલું છે. શેનાથી ભરેલું છે? પાણીથી ભરેલું પાત્ર. પાણીથી ભરેલું પાત્ર. આ છે રેતીથી ભરેલું પાત્ર છે. રેતીના જે કણ હોય, રેતી અથવા માટી, તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. માટી કે રેતી, માટી કે રેતીથી ભરેલું પાત્ર. અને ત્રીજી બાબત છે એક બંધ શીશી. શું લેવાનું છે? એક બંધ શીશી આવી રીતની લેવાની છે. અને આપણે ઉપર શું લગાવેલું હોય? બૂચ લગાવેલું હોય. બંધ આવી રીતની એક શીશી આપણે લેવાની છે. બંધ શીશી. ઘણા બધાને મનમાં પ્રશ્ન થાય સાહેબ બંધ શીશીનું તાપમાન મારે કેવી રીતના માપવું? તો એટલા જ માટે આની અંદર એક ગોઠવવામાં આવે છે થર્મોમીટર. શું ગોઠવવામાં આવતું હોય છે? થર્મોમીટર ગોઠવવામાં આવે છે, જેની ઉપર અલગ અલગ આમ આંખ લગાવેલા હોય. થર્મોમીટર મૂકવામાં આવે છે. આવી રીતના ત્રણ પાત્ર લેવામાં આવે. પાણીથી ભરેલું પાત્ર,
બીજું માટી કે રેતીથી ભરેલું પાત્ર, અને ત્રીજું એક બંધ શીશી લેવાની છે, ને જેની અંદર તાપમાન માપવા માટે આપણે શું મૂકવામાં આવે છે? થર્મોમીટર લગાવવામાં આવે છે, થર્મોમીટરને ફિટ કરવામાં આવે છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? આ 3 પાત્ર છે, 3 પાત્રને આપણે શું કરવાના છે? જે તડકો હોય, સૂર્યપ્રકાશ હોય, તો સૂર્યપ્રકાશની અંદર આને મૂકવાના છે, કે જ્યાં ખૂબ જ વધારે તાપ પડતો હોય, ખૂબ જ વધારે તડકો હોય એવી જગ્યાએ શું કરવાનું છે? 3 પાત્રોને આપણે ત્યાં ગોઠવવાના છે. હવે આ 3 પાત્રોને 3 કલાક સુધી આ સૂર્યપ્રકાશમાં રાખવાના છે. 3 કલાક સુધી એનું તમારે અવલોકન કરવાનું છે. 3 કલાક સુધી સૂર્યપ્રકાશમાં રાખો. શું કરવાનું છે? 3 પાત્રને 3 કલાક સુધી સૂર્યપ્રકાશમાં રાખવાનું છે. 3 કલાક સુધી આને સૂર્યપ્રકાશમાં રાખ્યા બાદ 3નું તમારે તાપમાન માપવાનું છે. પહેલું તો કે પાણીથી ભરેલું પાત્ર છે એનું તમારે તાપમાન માપવાનું છે, માટી કે રેતીથી ભરેલું પાત્ર છે એનું તમારે તાપમાન માપવાનું છે. આનું તાપમાન તમારે માપવાનું છે. આનું તાપમાન તમને ઓટોમેટિકલી ખબર પડતી જશે, કારણ કે આમ ઓલરેડી થર્મોમીટર લગાવેલું છે જે ટેમ્પરેચર તાપમાન માપવાનું કામ કરે છે, એટલે એનું તાપમાન તમને ખબર પડી જાય. તો હવે તમારે જોવાનું છે કે આ 3 છે, 3માંથી તમને કોનું તાપમાન વધારે છે, કોણ વધારે ગરમ થાય છે? પાણી ઝડપથી ગરમ થાય છે, માટી કે રેતી ઝડપથી ગરમ થાય છે, કે પછી આ બંધ શીશીનું તાપમાન વધારે છે? આ પ્રવૃત્તિ કરો તો તમને ખબર પડશે કે સૌથી વધારે પ્રથમ ગરમ કોણ થાય, જેનું તાપમાન ખૂબ જ વધારે કોનું હશે? તો પ્રથમ ગરમ થનાર પાત્ર કયું હશે? માટી કે રેતી? તો કે પ્રથમ ગરમ થશે, અથવા તો સૌથી વધારે ગરમ હશે, વધારે તાપમાન હશે. પછી પાણી હોય, પછી બંધ શીશી હોય. તો ઘણા બધાને મનમાં પ્રશ્ન થાય, શું સાહેબ પાણી ગરમ ન થાય? પાણી પણ ગરમ થાય, પણ આની સરખામણીએ પાણી ગરમ થાય કેવું થાય? ઓછું થાય. આપણે સ્વાભાવિક રીતે જાણીએ છીએ, ઉનાળો હોય અને જો પગમાં ચપ્પલ પહેર્યા વગર આપણે કોઈ જમીન પર જઈએ છીએ તો આપણા પગ બળી જાય એટલી જમીન ગરમ થઈ જતી હોય છે, કારણ કે જમીન છે એ શું થાય છે? સૌથી ઝડપથી ગરમ થાય છે, પ્રથમ ગરમ થાય છે. એટલે તમને પ્રશ્ન પૂછે કે જમીન પાણીમાંથી સૌથી વધારે કોણ ગરમ થાય, તો આપણને ખબર હોય છે કે સૌપ્રથમ ગરમ કોણ થાય? માટી કે રેતી, એટલે કે જમીન હોય છે. જમીન શું થાય? સૌથી વધારે ગરમ થાય છે. બીજો પ્રશ્ન એવો થાય કે આ 3માંથી ઝડપથી ઠરી કોણ જશે? 3ને તડકે રાખવામાં આવે છે ત્યારબાદ, અથવા બંનેને જ તડકે રાખવામાં આવે છે ત્યારબાદ આને છાંયડામાં લઈ જવામાં આવે છે, તો કોણ પહેલા ઠંડુ પડશે? ઘણા બધા પ્રશ્ન થાય, સાહેબ પાણી ઝડપથી ઠંડુ થઈ જાય, પણ એ આપણી ખોટી માન્યતા છે કે સૌપ્રથમ માટી ગરમ થાય છે તો સૌપ્રથમ ઠરી પણ કોણ જાય છે? માટી કે રેતી, એટલે કે જમીન જ સૌપ્રથમ ઠરી જાય છે. એટલે ઝડપી ગરમ પણ થાય છે અને ઝડપી ઠંડી પણ પડે છે. હું તમને ટૂંકમાં લખી દઉં, ઝડપી ગરમ અને ઠંડી પડે છે. કે માટી કે રેતી હોય કે જમીન હોય એ ઝડપથી ગરમ પણ થાય છે અને ઝડપથી ઠંડી પણ પડે છે. આ બીજી બાબત હતી. એટલે તમે તાપમાન છે, અલગ અલગ પદાર્થ હોય છે, અલગ અલગ પદાર્થની અંદર જે તાપમાન હોય છે કેવા હોય છે? અલગ તમને જોવા મળે છે. તો આ હતી ટેમ્પરેચરની વાત. ઘણી બધી વાર આપણે જે તાપમાન માપીએ છીએ, તાપમાનને ફરજિયાતપણે છાંયડામાં આવીને માપીએ છીએ. એનું કારણ શું? કેમ છાંયડામાં આવીને માપવામાં આવે છે? કારણ કે જો આપણે એને તડકાની અંદર રાખીશું તો સતત સૂર્યપ્રકાશના કારણે તાપમાનની અંદર સતત વધારો થતો રહેશે અથવા ઘટાડો થતો રહેશે. ચોક્કસ તાપમાન આપણે મળશે નહીં, ને એટલા જ માટે એને શું કરવામાં આવે છે? છાંયડામાં રાખવામાં આવે છે. અને છાંયડામાં રાખવાથી એનું તાપમાન હોય છે એ તટસ્થ જળવાઈ રહે, ને એટલા જ માટે એને છાંયડામાં આવીને માપવામાં આવતું હોય છે. સામાન્ય એક ઉદાહરણ આપણે જોઈએ. દાખલા કોઈ પણ ગાડી છે, 4 કાર હોય છે, તો એ 4 કારને આપણે જો કોઈ ખુલ્લી જગ્યામાં અથવા જ્યાં તડકો આવતો હોય તેવી જગ્યાએ ખુલ્લામાં પાર્ક કરીએ છીએ તો શું થાય છે? જ્યારે આપણે એ ગાડીને ખોલીએ છીએ, દરવાજોને ખોલીએ છીએ, તો આપણને અંદરથી ખૂબ જ ગરમ હવા આવતી હોય છે. તરત જ આપણે એસીની જરૂરિયાત રહેતી હોય છે, ખૂબ જ ગરમ હવા આવે છે.
કારણ કે અંદરનું તાપમાન શું થઈ જાય છે, ખૂબ જ વધી જતું હોય છે. પણ એ જ જગ્યાએ જો એ જ કારને આપણે કોઈ છાયાવાળા વિસ્તારની અંદર કોઈ ઝાડની નીચે અથવા કોઈ પાર્કિંગની સુવિધા હોય એવી જગ્યાએ ગોઠવી છે, તો અંદર શું તમને એટલી ને એટલી જ ગરમી થાય છે? તો આપણે કહીશું ના સાહેબ, એટલી ગરમી થતી નથી, એના કરતાં ઓછી ગરમી થતા. કેમ? કારણ કે ત્યાં ઉપર શું છે, છાંયો છે, છાંયડો છે, અને એટલા જ માટે તે ગરમ, એનું તાપમાન છે ખૂબ જ ઓછું વધે છે એટલા માટે. તો આ એક પ્રયોગ આપણને પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપવામાં આવી છે, એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. તો આ હતી આપણા પ્રયોગની એક વાત. અને આ સાથે આપણો આ વિડીયો છે અહીંયા શું કરીએ છીએ, ભાગ 2 પૂર્ણ કરીએ છીએ.